હા તો કેમ છે મોવાવાસીઓ, તમારી માટે રવિવારી બજાર આવી ગઈ છે યાર, સસ્તા ભાવની ને સારા ભાવની, એ પણ આપણા મોવાની અંદર. તમે કેમ ભૂલી જાઓ છો? તો આજે જ આવો બા કવરમાં અને ગાર્ડન રોડ ઉપર. એટલે આવતીકાલે રવિવાર છે, ભૂલતા નહીં. હર રવિવારે થાય છે. હવે ભાવનગરની મહુવામાં આવવાનું છે, એડ્રેસ નહીં ભૂલતા. ક્યાં આવશો? મહુવામાં. જો હું પણ મહુવાની જ અંદર છું. ડેરી છે, તમે જોઈ શકો છો. આ મેઇન રોડ છે. માત્ર 250 માં તેમજ દરેક જાતની આપણે આગળ જઈએ છે પાણી ચાલતા પીવા માટેની બોટલ VIP ભાવે તેમજ 50% કિંમતમાં મળી રહેશે. આ રવિવારમાં કોણ કોણ અહીંયા આવે છે એ પણ કમેન્ટ કરે, લાઈક કરે ને તો આપણે રેડી કમ્પ્લેટ. તો હવે આગળ થોડુંક જઈએ છે. અહીંયા ચપ્પલ, તમને બેગ અને થોડોક જઈએ તો આપણે ઇરફાનભાઈ મળી ગયા. શું છે ઇરફાનભાઈ, શું કરો છો? હું બેસો તો પહેલાં બેસો સ્કૂલના જ એમને. આપણને ઇરફાનભાઈ મળી ગયા છે ને બેગ. પાછા પર આગળ જઈએ. હા જી, તમે શું લઈને આવ્યા? હલો ભાઈ, તમે હું વેચો? સિંગ વેચો તો સિંગ આપી દેજો. સિંગ આપી દેજો. શું ભાવ છે? તો ભાઈ આજની રવિવારની બજારમાં ખાલી 30 રૂપિયામાં. તમારું નામ? હા, મોહમ્મદભાઈ આપણી પાસે આવી ગયા છે ને 30 રૂપિયામાં બે આ ભાઈની લારી. તમારું નામ? વિજયભાઈ. વિજયભાઈ ત્યાંથી આપણે સિંગ લીધી છે. ભાવ શું છે? 50 કિલોનો ભાવ. કિલોના 50 રૂપિયા. કામ કરો 200 તો 500ના 100 રૂપિયા. 500ના 100 રૂપિયા ગયા ને? હા તો કરો 500 કરી નાખો. 100 રૂપિયાની આપણે સિંગ લીધી છે ને આપણે રવિવારે એટલા સાઈડ આવી ગયા છે. ઘણા બધા લેવા આવી ગયા છે. આમાં તો બધું હાલ્યા કરે છે. આપણે થોડાક આગળ જઈએ. તો ભાઈ આ જે મહુવાની રવિવારી રાધાજા મંદિરની એક સામે. દાદા પુસ્તક ને એવું બધું વેચે છે અહીંયા ફાયદાથી. આ સાઈડ તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે. લાવો ભાઈ, આપણી જંગ થઈ ગઈ કમ્પ્લેટ. હું વેચો છો આજે? હા, ઘડિયાળ શું ભાવ છે ઘડિયાળનો? આ ઘડિયાળ છે ટોપ મોડલ જાણો ભાવ. તો ભાઈ આ ખાલી ઘડિયાળ તમને 150 રૂપિયામાં મળી રહે. આ સાઈડ તમે જો ચપ્પલ નહીં. એકવાર અવશ્ય આવો છો ને વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે આગળ મળી. દાદા શું ભાવ છે બુકનો? વાહ ભાઈ વાહ. હર રવિવારે ઉભા રહો કે? એમ બરાબર. તો ભાઈ મેં જોયું દાદા છે ને હર રવિવારે અહીંયા રહે છે ને બીજા દિવસે આ સાઈડમાં ઊભા રહે. નોટબુક તમને ફાયદાથી મળશે ને કવર ને બધું. તમારું નામ? એમ. આપણે કાકા હું વેચો? આપણે આ છે કપડાં 1 વર્ષ, 1.5 વર્ષ ને 2 વર્ષ. તો આપણે એ રીતે કપડાં ધોવા માટે અહીં તમને કપડાં પણ મળશે. ટી-શર્ટ છે બાબા માટેના. તો અહીંયા પણ એકવાર તમે મુલાકાત કરજો. તમારું નામ દાદા? કનુભાઈ પણ આપણે મળી ગયા છે ને આ બજારમાં કનુભાઈ પણ છે. અહીંયા ઘણી બધી વેરાયટી મળશે તમને જોવા માટે. એમ તમે રોજ માટે તમને ક્યાં મળે? હોસ્પિટલની બાજુમાં. કઈ હોસ્પિટલ? હા, અહીંયા સરકારી હોસ્પિટલની બાજુમાં. બરાબર છે ને રવિવારે અહીંયા? બરાબર. ભાઈ જો
આ રીતે રવિવારનો વેપાર થાય છે ને બધાના સ્ટેશન તો હોય જ છે. આપણે શું વેચો આપણે બરાબર છે. એ ચપ્પલનું છે રોજ માટે નહીં ખાલી રવિવારે. ખાલી રવિવાર. તો આ તો ખાલી છે ને એક દી માટેનું છે. તો હવે આપણે આગળ થોડીક જઈએ ને વિડીયો ચાલુ રાખીએ. હવે આપણે અહીંયા આવી ગયા છે મંદિર પાસે. તમને અહીંયા ઝાડ જોવા મળશે. ઝાડ આ સાઈડમાં છે ને અમારે ટીમ લેવાની ટીમ. આપણે જઈએ છીએ ટીમ લેવા. તમારું શું નામ? હા ભાઈ ઓલી ના દવા ભાવમાં લીધા 200 રૂપિયા. તમે લીધા કે આમ તો ભાઈ બધે થોડી લીધા. અહીંયા વસ્તુ સારી મળે છે. તો ભાઈ 200 રૂપિયામાં ક્વોલિટી સારી. તો રવિવારે અમે લઈ જાવ ભાઈ ખોટા ખર્ચા કરાવી વસ્તુ સારી મળશે. જો કમ્પ્લેટ આપણું. હવે મારી રીતે કેમ આજે હાચેન લીધો. તો અમે બજારમાં જઈએ અમે ખરીદી થોડી ઘણી કરી લીધી છે. એટલે થોડુંક અમને મળશું આગળ. એટલે અમે મસાલા ઢોસા કમ્પ્લીટ કરાવેલા. બરાબર. નાના માણસો છે. આપણે અહીંયા બગીચા ચોકમાં આવી ગયા છીએ મેન ગાર્ડન ઉપર. રિક્ષાવાળા પણ અમને જોઈએ છે. તમારું નામ? ઓફિસભાઈ. તમારું? દિનેશભાઈ. તો ભાઈ અહીંયા તો ધંધો તો હારે આપીને થાય. તમે જો અમારી યારે છે નામ ભાઈ દિનેશભાઈ. તો સાંભળો એટલે આપણે અહીંયા આપણે આવ્યા છીએ અને આપણે જોઈએ છીએ કે ભાઈ અહીંયા તો રાજા મેલેડી લખેલી કોઈ ભાઈની લારીવાળા આપણો શું ભાવ છે ભોગાનો? આ એમ કે બહુ ત્રાસ છે એમાં થાજી છે એવું નથી ભાઈ. કાકા કેમ લાગે ત્રાસ છે લોકોનો? તમારી લોકો મસ્તી થાય છે કે ટેન્શન નહીં લેતા. તમારી જાહેરાત છે. ભૂગાનો ભાવ શું છે? હે ખાલી 10 રૂપિયાનો ભૂગો. તમે જો આ ગાર્ડન પાસે તમે આવો ને તો 10 રૂપિયામાં તમને ભૂગો મળી જાય ખાલી. ને આ જે છે ને આ શું કહેવાય? બમન્સ એમ. કેટલાનું છે? ભાવ પૂછો ને. આનો 20 રૂપિયા ભાવ છે. અમારી પાછળની સાઈડ છે રિક્ષા સ્ટેન્ડ છે. આ છે મહુવાનો મેન રોડ. આ સાઈડમાં આ જે છે ને ખાડા સાઈડ જાય છે રોડ. આ રોડ છે ને તો હવે તમે આગળ વિડીયો બતાવું છું. અમે જાઉં ત્યાં ચાલશું. તમે મહુવાની અંદર આવો ને તો પત્તુભાઈ કહેવાય મસાલા ઢોસાવાળા. નાના પ્રખ્યાત ઢોસા તમને ખાવા મળશે. 30 થી 25 રૂપિયા જેવો ભાવ છે. મેં પણ પાર્સલ ઘરે હાટું લઈ લીધા. તમે પણ આવો તો આ મેન રોડ ઉપર છે. ગાર્ડન જઈએ એ રોડ ઉપર છે ને અહીંયા ઘણા બધી તમને વેરાયટી જોવા પણ મળશે. તો બસ આવા ને આવા વિડીયો તમને જોવા મળશે. ચાલો હવે અમે તો લઈને નીકળીએ છીએ. તમે પણ આવો મહુવા તો આ ચોક્કસ એકવાર અવશ્ય આવજો. અને મારો વિડીયો મહુવાથી કોણ કોણ જોવે છે લાઈક કરે, શેર કરે અને ફોલો કરે. અને બારગામથી તમે આવો ને તો રવિવારે અહીંયા બહુ મજા આવશે. અને તમે આવશો ને ચોક્કસ તમને 100% મહુવાની અંદર મહુવાની જે મોજ છે ને એ મોજ તમને હકીકત રવિવારે તમે આ રોડ ઉપર આવશો સાંજે 5 વાગ્યાથી લઈને સાથે 9 વાગ્યા સુધી તો તમને બહુ મજા આવશે. બસ આવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. ચાલો અમે તો જઈએ છીએ મારા ઘર તરફ. તમે પણ આવો મહુવા અવશ્ય.